નમસ્કાર દર્શક મિત્રો, મા તેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું લખન કોટડિયા, રિપોર્ટર એબલવાડા સાથે જય બગિયા સુરત। એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત શહેરના 162 કરોડ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબનો આજે 58મો જન્મદિવસ હોવાથી વિવિધ વિધાનસભાના વિવિધ સ્થળો પર હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાત્રિના સમયે ડીઆર મોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું। રિપોર્ટર એબલવાડા સાથે જય બગિયા સુરત, મા તેજ ન્યૂઝ। હાર્દિક સ્વાગત છે। હું છું રિપોર્ટર એબલવાડા। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જે સુરત અણંદ વિધાનસભા 162ના જે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારીનો આજે જે જન્મદિવસ છે તેમની સાથે આપણે વાત કરી। નમસ્કાર મિત્રો, આજે મારા જન્મદિવસ નિમિત્તે મારા જ વિસ્તારમાં વોર્ડ નંબર 14-15 કરંજમાં અલગ અલગ પ્રોગ્રામો રાખવામાં આવ્યા હતા। સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સવારથી 9 વાગ્યાથી અત્યારે ડીઆર વર્લ્ડમાં છે તે અહીંયા લાસ્ટમાં પણ અમારે કાર્યક્રમનું આયોજન કર્યું છે। તેમાં અમારા ભાવેશભાઈ અડિયા અને સમગ્ર ટીમ જે આજે આયોજન કર્યું છે એમને હું ખૂબ અભિનંદન પાઠવું છું। અને આજે આખા દિવસમાં જે કાર્યક્રમો કર્યા, જે મિત્રોએ કર્યા છે તે વિધાનસભાના ધારાસભ્ય તરીકે સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જ્યારે હું અહીંથી વિધાનસભાનો ધારાસભ્ય છું, આગળ હું 2010થી કોર્પોરેટર હતો, ત્યારથી હું લોકોની વચ્ચે રહી અને લોકોના સેવાકીય પ્રવૃત્તિના બધા જ કામો કરતા રહ્યો છું। અમારી સમગ્ર કરંજની ટીમ મારી સાથે અડીખમ ઊભી છે। એના થકી હું લોકોને કહેવા માગું છું કે આવતા દિવસોમાં તમારે જે સ્વાસ્થ્ય અથવા તો કોઈ પણ નાના મોટા કામો હોય ત્યારે અમે અડીખમ અમારી વિધાનસભા આખી વોર્ડ નંબર 14 અને 15ના કોર્પોરેટર સંગઠનની ટીમ અમે તમારી સાથે છીએ એવો હું સંદેશ આપવા માંગુ છું। આપણે મિત્રો જે વાત કરી છે કે પ્રવીણ જી સર, આપનું મારું નામ ભાવેશ અડિયા છે અને જે આજે અહીંયા જે કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે તેના વિશે તમે શું કહેશો? આજરોજ અમારા કરંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય એવા શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજરોજ અમે આખા દિવસ પૂરતી અનેક અવનવા કાર્યક્રમો કર્યા છે। એમાં મેડિકલ કેમ્પથી લઈને સ્વિંગર હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ, તેમજ આંગણવાડીના બાળકો સાથે કીટ વિતરણ, તેમજ આજરોજ અત્યારે અહીંયા ડીઆર વર્લ્ડ ખાતે બ્લડ કેમ્પ, મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અને જે સર અત્યારે જે આપણે જન્મદિવસ આવે છે બરાબર, ત્યારે તે લોકો ખોટા ખર્ચા કરી રહ્યા છે તેમના વિશે તમે શું કહેશો? હું ખાસ હમણાંની યુવા જનરેશનને આપના માધ્યમથી ખાસ સંદેશો આપવા માગું છું કે કોઈ પણ જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ કરવી જોઈએ અને હંમેશા દરેક લોકોને મદદરૂપ થવું જોઈએ।